મારો દીકરો અંદર ગીરી ગયો બોલો ભણમાં ગીરી ગયો છે બારો કાઢીને કોકના ઘરમાં નાખું ને તો મારા દીકરા પૈસા મળે આ કોકના ઘરમાં નાખવું પછી થાય ને મારો દીકરા નીકળવો જોઈએ ને ખારું થી જો મારો દીકરો બાકી કાઢ્યા પાર કરું જો આ પાણી ગાય ગા ઘઉંમાં હાલતું નથી ને ઘઉં બહુ ક્યારે મોટા થાય છે આ નીપજ આવે તો સારું ગાય ગાવે આ વાપરવાના લીધા ઉછીના એના પાછા દેવા દો છે ને એ ભૂરી બટા હા એ તે બપોરનું રાંધી નાખ્યું ના હો બાપુ હજી મેં ના રાંધ્યું એ તો તને ખબર ન પડે કે રાંધી નવાય તે બાપુ હું જઈને રાંધી નાખું હો એ હા જલ્દી જા ઘરે પછી એ યાર આ સોડીનું શું કરું બોલો હજી રાંધ્યું નથી આ ભૂખ કેવી લાગી છે આ મારો દીકરો ઊંડો કરી ગયો કેમ કાઢું એરું ના કાઢવાની ને મારો દીકરો વહી ગયો પણ આ નીકળે તો કામનું થાય મારા બાપના આખું ગામ ગોતી ગોતીને થાક્યો ને અહીંયા હું વાડીમાં બેઠો બોલ શું છે લે એટલે કાકા હવારના 7 વાગ્યાનો તને ગોતું હું તે તારો બાપા એરું કાઢું જો ને તે મારે એરું જ કઢાવવો છે શું વાત કરે આમ તો મારા ઘર પાસે વાડ રહીને હમ. બાપના મીમમાં ગીરી ગયો હે ને મોટો જબર હે આમ જો જેટલી દાણીયા નીકળું ને એટલી દાણ આમ ડોકું કાઢીને જ બેઠો હોય હા ભાઈ પૈસા થાય છે આ પૈસા તને દેવા છે ઉપાધિ કરીમાં હા કેટલા લઈશ એરું કેવડો આ વાડે એની દાંડી અને આ વાડે એનું મોઢું એવડો શું વાત કરે હા 2000 રૂપિયા થઈ જય માતાજી હું બીજાને કહી દઈશ કેટલા એરું હે હે ઇમાર ભાઈ આ બધા આવે બોલ સમજીને લઈ લે સાહેબ સમજીને લઈ લઈ હા આ તો હાલ ફટાફટ પછી ક્યાંક વિયો જાય તારો હાય હાલ હાય આ પછી કાઢ જાય મારા બાપુએ કીધું છે ને તો હું છે ને ગાયો ઘા રાંધીને ટિફિન લઈને વાડીએ જાઉં મારા બાપુ છે ને ભૂખ્યા થયા છે લઈ ગાયો ઘા રાંધીને આપું અરે બાપે હું તો જો કેવડું મોટું એરું છે લઈ જલ્દી જઈને મારા બાપુને કહું જો હા ભાઈ હા આ બેલા રહ્યા ને આમાં છે પણ આમ જો શેટોરી જે બાપને ખારો બહુ થઈ ગયો શું વાત કરે હા હા આમ જો તે તારો બાપ ક્યાં દેખાતો જ છે ને એમ તે તારો ડોહો કઈ તારી વાઈટ જોઈને બેઠો નો રે વાતું કરે છે તે ધ્યાન રાખે ને કાકા તો બોલાવા તને કોણ મારો બાપો આવે એ વાત થઈ છે કે હું ગોઈત લઈશ હું એ ગોતી લીજે મારા ભાઈ થોડોક શેટોરી છે હા ભાઈ ખારો બહુ થઈ ગયો મેં 3 પાણા ઠોક્યા હતા તે તારા બાપ પાણા ઠોકાય તે શું કરું રસ્તામાં હૂતો તો એક સમજો એક આવડું નાનું એવું ગદાડું છે ને દાંડીમાં આંટી ગયો એટલે ખારો થઈ ગયો એવું હે હા એવા નાગ તો મેં કેટલાય પકડી લીધા અમારી ટચલી આંગળી રહી ને ઇનમાં ઊભો રાખું નાગને તારો બાપ એરું છે ઉભો નો રે એ તારો બાપ હું કામ નો રે મેં રાખેલા છે. હા ઈ બધાય રહેતા છે પણ આ નહીં રે ભાઈ ખારો બાપ નામ તોડ નાખ પાટલું ધ્યાન રાખજે હેરવે કોઈ આમાં જો હા કા પૂછડી દેખાણી ના અહીંયા ખોતરું શું રે ને માર ભાઈ આ નાકું પી ગયું કે નહીં હવે આ સોડી ગઈ અહીંયા રે બોલો ભૂખ લાગી છે પેટમાં એ બાપુ આપણા ઘરમાં એરું છે શું કેસ તું એ એરું છે આપણા ઘરમાં આવડો મોટો હવે હોય જ નહીં તું ખોટું ન બોલ એ હાસું કહું છું હા શું કેસ હા હાલ જો બતાવી દઉં ક્યાં છે યાર હાલ હાલો શું થયું તારો બાપ જોઈ રહ્યો તે તારો બાપ એરું પકડવાનો તું છો હું આટલી બધી ફાટે તો આવતો જ ન હોય તો તારો બાપ તે ખારો કરેલો છે મગણિયા એ તમે શું આયા કરો છો એ કાઈ ને ડોહા ગો મરિયા તારો બાપ એવું છે હા ખારો કર્યો હા નહીં નો બાપ એટલે એરું પકડે હિલે હા એટલે મારા ઘરમાં એરું ગરી ગયો છે તો પકડી દે ને હાલ ને એ એક કામ કર હા. શાંતિ રાખ ડોહા પેલા અહીં પકડવા દે ક્યાં છે ઘરમાં હા ઘરમાં ગરી ગયો છે તારો હોગો કેટલા પૈસા હે કેટલા પૈસા એ ઉભા રહ્યો હું વાતચીત કરી લઉં ડોહાને તાત્કાલિક કાઢવો પડશે ઘરમાં ગરી ગયો હા એ તો કાઢવા જ જોઈએ. એટલે મારા અડધા જ લીજે અને આમ જો ડબલ પૈસા એને ઠોકી દે એટલે તમ તારા આ એરું ને પછી કાઢી નાખ્યું પેલા અહીંયા આયલા છે હે. આ નીકળી જાય છે તાત્કાલિક તમારા ઘરનો એરું નીકળી જાય છે પણ પૈસા આમ જો 2500 માં 1 રૂપિયો ઓછો નહીં લે 2500 હા હા કાંઈ વાંધો નહીં એરું નીકળી જશે ને પણ હા નીકળી જશે મેં નથી જોયું મારી સોડીએ જોયો છે ઘરમાં હા યારું છે કેવડો આવડો મોટો છે આવડો મોટો
તો 3000 રૂપિયા થાય હો. હા હા ત્રણ તો ત્રણ હો ભાઈ, મોટો હોય તો ઘરમાંથી કાઢવો કાંઈ હેલો થોડો હે તમારો બાપ. એ વાતો કરવામાં ન કરે, એ ડબ્બામાં આવે કે સીવીઓ જાય એ છે. હા પણ તું કાઢી દઈશ ને. હા હા તો હાલ જલ્દી હાલ 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 એ પૂરી બના ક્યાં હે યાર? એ બાપુ અહીંયા છે એરું. ઘરમાં છે. હા આમાં હા અંદર છે ને એ હાલ તો સોન. ના હું નહીં આવું, મને લાગે બીક. મારી હામું જોતો જ નહીં, હું કામ આવું લે? મારું થોડું ઘર હે. એ કાકા ગાઈડ ને તું જાને મને એ બીક લાગે કાકા. અરે મને એવું લાગે આ ફાટલી નોટ છે. એ મુકો મેં કાટું શાંતિ. તમે ફાઈટલી નોટું કિલકોર છે. એ ખૂણામ ખૂણામ. મરીને માખી ને કઈ તને નહીં આવી સોટી ભાઈ. ખારો થઈ ગયેલો હા તમારો બાપ. છે તો ખરા ને પેલા. શું થયું? એટલે પકડી લીધો. અરે બાપ રે બાપ, આવડું યારું હે નિમાત આખું ઘર ભૂલે કે સીડ્યા. મને કીધું હોત તો હું એકલો પકડી દેત એ આવું. પાકે એ ના. હે પકીને હે મોટી મોટી ઠોકો હો પકડો તો ખબર પડે તમારી બાપ. એ પૂરી બના તું તો કહેતી હતી ને મોટો જબરો એરું છે. આમાં આંધે કપાઈ ગયેલો બિચારાને. આમાં કેટલું ઝેર આવે? લે કઈ રહ્યો ના કઈ ખાલાવો. સીના પૈસા. આ તમારો બાપ પકડ્યો ઈના. હવે નાનો એવડો એરું હીના થોડા પૈસા દેવાનો હોય કાકા. તો હું નથી પકડવાનો. પૈસા દેવાના છે કે નથી દેવાના? કેટલા દેવાના પૈસા? 3000 રૂપિયા. એટલા બધા નથી. એટલે શાદત પણ આઈ લેતો તા ઘરે હેલતા રા. હાલે. એ પાછો ઠોકી દીધો આને. કાઢજો કા હું કીધું? કાઢજો. પૈસા નો દેવાય તો તમારો બાપ કોણ કાઢે? એ કાટતો તાને 5000. હાલતા રહે. એ પણ ઊભો તો રે કાટતો તા 3000 દે દે ચાલ. એ ડોહા ને તું 5000 રૂપિયા દે ને. ડો. નો નીકળે. ડોહા પાસે દઈ દે. સમજો તારો ડો ફેન સણાઈ બેઠો બાપ ને હાલે તું તારે કાઢવાનો છે. એ 5 દઈ દે પણ હાલે મારો દીકરો તો વહી ગયો. એ બાપુ હવે શું કરશું? એ હાન પૂરી બટા આ ફેર સળીને બેઠો તારો હગો. બાપુ હવે શું કરશું? એ પૂરી બટા હાલ ગાયકા જઈને મને એને 100,000 રૂપિયા દીધું હાલ કાઢી જાય.